ગુડ મોર્નિંગ। આજ તો જાગતાની સાથે સીધો સૂર્યનો પ્રકાશ મારા મોઢા ઉપર, કેમ કે આજની રાત અમે ધાબે સૂતા હતા, પણ મજા આવી ઠંડા ઠંડા પવનમાં નીંદર કરવાની। નીચે આવીને ઘરના નાના મોટા કામ કર્યા ને ત્યાં મશીને પણ એનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું, એટલે કે કપડાં ધોઈ દીધા। તો હવે આને એક એક કરીને દોરીએ નાખવાની જવાબદારી મારી। તો મસ્ત મજાના કપડાં ટાંગી દીધા છે અને લોક પણ મારી દીધો છે। તો હાલો, હજી મારે નાસ્તો કરવાનો બાકી છે। મારે તો જો પાર્લેજી બિસ્કિટનો નાસ્તો કરવાનો છે અને સાજીદ તો જો નાના છોકરાની જેમ ક્રેકજી ખાય। અમારા સુરતમાં તો ચૂંટણીનો પ્રચાર જોરો શોરોમાં ચાલે છે, તમારે કેવો ચાલે છે? બપોરે ધોમ તડકામાં આવી ગઈ ધાબા ઉપર। અરે પણ મારે આ હળદરને તડકો ખવડાવવાનો છે, હારે હારે ધાણાને પણ તડકો દેખાડવાનો હતો અને આગળ જો 1 કલાકમાં તો ભરભર ભૂકો એવો તડકો પડે। પછી મારે બાજરાના બઢા ટીપવાના હતા, પણ જો હું ફોનમાં દેખાવશું કે નહીં એવું જોવામાં મારે અડધો કલાક વયો જાય। અને હારે બનાવ્યું હતું ગુવારનું શાક મસ્ત મજાનું। તો જમી લીધું, જમીન પછી મારે કપડાં લેવાના હતા અને વળી પાછું કામે જવાનું। સાંજ પડતા પડતા તો ફેક્ટરી હાઉસમાં મારી દીધી એન્ટ્રી। અહીંયા તો જો ઘરમાં વપરાતી A to Z વસ્તુ મળે, મારે તો કાંઈ લેવાનું હતું નહીં, તોય 100 રૂપિયાનો ખર્ચો થઈ ગયો। હાલો હાલો તો આવી જાવ મસ્ત મજાનું મારું ફેવરેટ મંચુરિયન ખાવા। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય।